સવારના 4 વાગ્યા છે અને પપ્પા ને મમ્મીની આવી ગયા છે, લગ્નમાં આવ્યા છે જો. અને અમારા નીવભાઈ સ્વાગત કરવા ઉઠી ગયા છે. હે 4 વાગ્યામાં ફૂલ ફેમિલી ઉઠી ગયો, નીવય ઉઠી ગયો જોડે જોડે. સેજ બેલ વાગે, સેજ ફોનની રિંગ વાગે એટલે ભાઈ ઉઠી જાય. હે ને 4 વાગ્યામાં શું કામ હતું તારે? લગ્નમાં જવાનું છે કેમ? હે આવું છે ને લગ્નમાં? જાન લઈને આવ્યા તો ભાઈ ઉઠી ગયા જો 4 વાગ્યામાં. હા. પડે ને કા હવે ઉતરવું છે. હા, એને એવું જ હોય. કેમ છે તબિયત પાણી? બસ સારું સારું હો. તમને કેમ છે બેયને? બસ રેડી એકદમ. સુરત થી રાજકોટ પૂગી ગયા પાછા. હા, કાલના કેટલા વાગ્યાના બેઠા હતા કા? હા કાલ 4 વાગે. 4 વાગ્યાના બેઠા હતા, અત્યારે 4 વાગે આવ્યા. 4 વાગે ઉતાર્યા. હા, બહુ દૂર પડી જાય. હા. હે ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ. તો મારા પપ્પાની આવ્યા છે અને અમારે પણ મેરેજમાં જવાનું છે. અને મારા પપ્પાના મામાના દીકરાના મેરેજ છે, સૌથી પપ્પાના નાના મામા. અને હવે આ છેલ્લો પ્રસંગ છે એના દીકરાનું. તો પપ્પા જો અહીંયા નાસ્તો કરે છે ને આપણે ભાખરી બનાવી છે, પણ કંઈ પપ્પાને એને કંઈ ખાવી હતી નહીં, તોય મેં 2-3 બનાવી. અને મમ્મીએ નાસ્તો કરી લીધો અને હવે જવાની તૈયારી થાય છે. અને મારે હજી ફટાફટ તૈયાર થવું પડશે કારણ કે હારે જવાનું છે. જો અમે લોકો લગ્નમાં જવા માટે નીકળી ગયા છીએ. અને એમ એવું હતું કે પહેલાં છે ને પપ્પાને લોકો વહેલા જવાના હતા ને પછી અમારે કારણ કે નીવના લીધે મોડું થાય એટલે મોડું જવાનું હતું. પછી એવું નક્કી કર્યું કે સંદીપને તો બેંકે જવાનું છે પણ ગાડી લઈને અમને મૂકી જાય એટલે બધા પછી જોડે જવા નક્કી કર્યું. મમ્મીને જો લુક બતાવી દઉં. મમ્મી તૈયાર થઈ ગયા છે, પિંક કલરની સાડી પહેરી છે ને આ સાડી છે ને નીરવના રિસેપ્શનમાં પહેરી હતી કા મમ્મી? હા, પછી વિશાલના માંડવામાં પહેરી હતી. વિશાલના મેરેજ હતા ને ત્યારે માંડવામાં. અત્યારે વારો આવ્યો છે. હા, એવી હાડી હોય ને તે પછી બહુ જાજો વારો ન આવે, કે પ્રસંગ હોય ત્યારે જ આવે. ત્યાં આ ત્રીજી વાર પહેરી છે. હા, અને અમારા નીવભાઈ જો એના નાના જોડે છે. એ નીવે જો કુર્તો પહેર્યો કેટલા ટાઈમ પછી. નીવને હવે છે ને સરખો થવા માંડ્યો, ત્યારે સેજ મોટો થતો ત્યારે સારો જ લાગતો ને અત્યારે સારો જ લાગે છે. જો છાપ જાય છે હવે અને બધા જો રેડી થઈ ગયા છે છાપ માટે. વરરાજો અહીંયા રેડી થઈને બેઠો છે, જોવો તમે અહીંથી દેખાય. તો આ બધા કાકી અમારા જો એવા મસ્ત રેડી થયા છે. અને અમારા રાજકોટનું તો હા, અને હું એમની દીકરી છું ને કાકી તમે જો લેયર માર્યા જોવો મસ્ત, એટલે થપ્પા ઉપર થપ્પા માર્યા મેકઅપના. નેચરલ બ્યુટી નથી, ખાલી થપ્પા જ માર્યા. હા, નેચરલ જ છે, હું તો મજાક કરું છું. આ બધી કાક્યું છે ને એને કાંઈ કોઈ વસ્તુની જરૂર નથી. અને સિરિયસલી કહું છું, એમનો મજાક નથી કરતી. હા, તોય મેકઅપ કરે છે, કરવું જ પડે ને. ઘરના મેરેજમાં કરવું જ પડે ને. ફઈ જો કેમ છે ફઈ? અને અમારા ફઈ તો જો અમને મળતા હોય ને. આ પણ મારા જો કાકી જ છે જો. બધાય થપ્પા ઉપર થપ્પા માર્યા છે મેકઅપના. કોઈને બાકી નથી રાખવાના. હા, બધાય છે ને દેરાણી લેવા આવ્યા છે. હા, હા, આમના દેરાણી છે ને જેઠાણી બની ગયા. હા, અને આ ફઈ છે, આ ફઈ થાય ને એમના સગા કાકાના દીકરાના સૌથી નાના. અને આ પણ જો આ છે ને આમના જેઠાણી છે. તમે દેરાણી લેવા આવ્યા ને. અને આ અમારી નવ્યા. હે ને નવ્યા કેમ છે? તમારી દેરાણી. અરે બાધી નો પડતા હો બધાય. હા, જો બધા હોમ સાથે કરે છે. તમે બધાય થઈને દેકારો મચાવશો એવું લાગે છે. હરખમાં છે બધી. કે દેરાણી લેવા આવ્યા છે ને એટલે આમ જો ડિસ્કો ચાલુ કરી દીધો. હા, અત્યારથી ડિસ્કો. ઢીંગલી જો કેટલું મસ્ત ફ્રોક પહેર્યું છે અને એકદમ શાંત છે, નીવ જેવી જ છે જો. એ ઢીંગી, શું નામ છે તારું? હે રીવા. જો તો અહીંયા જો વરરાજા અને દુલ્હનના ફોટા પડે છે અને બધા જો ચાંદ માટે રેડી થઈ ગયા છે. અને આ અમારા જો પપ્પાના મામાના દીકરી છે ધર્મિષ્ઠાબેન, અમારા બ્લોગ જોવે છે. હે ને કેમ છે?
see that I can talk English, I can watch English, I can not English. જો મંડપે અમે બધા આવી ગયા છીએ અને બધાય જો બેઠા છે અને એકબીજાને અત્યારે વાતું ચાલુ છે અને અમારા નીવભાઈને રહેવું નથી ને એટલે જો પાછું ભૂંગળાનો ડબ્બો પકડાઈ દીધો છે હે ને રહેવું નથી ને તારે મને નથી દેવું તું ખા હો એને છે ને હવે એ બધી આટા મારવા છે અને જગ્યા હવે અત્યારે ઓછી છે કારણ કે બધાએ બેસી ગયા છે એટલે તો જો કન્યા છે ને માંડવામાં આવે છે અને અહીંયા વરાજો જો ઓલી બાજુ બેઠો છે પણ ફોટોગ્રાફરને લીધે દેખાતું નથી અને જો અહીંયા એનું વેલકમ કરતા કરતા આવે છે આ બધાય જો અમારા કાકાના દીકરા છે શું નામ છે બ્લોગમાં બોલ દે હાલ અને આ જો કેવડા મોટા મોટા થઈ ગયા આનું નામ તો મને ખબર છે કુંજ છે ને અને આ નક્ષ અને આ નવ્યા અને આ બધાને છે ને ક્યારનું વ્લોગમાં આવું હતું એટલે ક્યારના મને બોલાવતા હતા એટલે મેં એને બોલાવી લીધા બહુ આવું ગમે તમને હે મારા ઘરે આવું જ તમારે તો તમારા પપ્પાને ને મમ્મીને કહેજો કે હાલો આપણે જઈએ ઘરે હે તું કેટલામાં ભણ નક્ષ 7મું તું બીજું કે પારબંધી તું 7મું જો કેવડા મોટા મોટા થઈ ગયા છે નવ્યા તું 8માં આવી ગઈ જો નવ્યા એટલી નવ્યા છે ને નાની એમથી હતી ને તો સાવ પતલી પતલી ટીટોડી હતી મારી જેવી હવે જો સારી થઈ ગઈ છે બધા છે ને જમે છે જો સામે બધી ખુરશીમાં બેઠી હોય ને એ સમજી લેવાનું બધી છોકરીઓ જ હોય અને લેડીઝ બધી નીચે જ બેઠી હોય ને તો બધા જો જમે છે અને મમ્મી જો અહીંયા જમે છે અને જમવામાં જો સબ્જી છે દાળ છે રાઈસ છે મિક્સ ભજીયા છે ભૂંગળા સલાડ છે જાંબુ છે અને પંચરત્ન હલવો છે મમ્મીએ લીધો છે અને મમ્મીને એટલું સ્વીટ ભાવે કે વાત ન કરો એને ખાવાની મનાય છે તોય જો એક જાંબુ અને એટલું એને હલવો તો લઈ જ લીધો છે ડાયાબિટીસ વાળા છે ભાઈ થોડુંક એટલું બધું નથી વધતું એટલે વાંધો નથી હે ને આ છે ને એ મારા કાકી છે ને એના બેન છે અને અમારે જો અંદર સંબંધ હોય ને એટલે ક્યાંક ને ક્યાંક તો મળી જ જાય હે ને આ બધા જો છોકરા જમે છે ક્યારના મને પાછળથી ઓલું કહે છે કે મારો વિડીયો લ્યો જો આ બે છે ને સામે આ બે પિંક જેવા બેઠા છે ને એ બે ભાઈ બેન છે અને આ બે છે ને એ કાકા બાપાના ભાઈઓ છે ને બધાય કાકી જો ક્યારના જમવા બેઠા છે કેટલું ખાવું છે જાડા પાડા થઈ ગયા છો જો અને આ કાકીની આંખું જો આને તો ઊંઘ જ આવે છે હાલો જમવા જમી લીધું પછી બોલાવો છો હે અમે લોકો જો ઘરે આવી ગયા છે અને આપણે કચરા પોતા સવારમાં વહેલા સરિતાને બોલાવ્યા હતા પણ એને કોઈક બીજા પછી કામ હતું એટલે પછી ન આવી એટલે અત્યારે આટો મારવા આવી હતી કે લે આવ્યા હોય ને તો હું કરી દઉં ત્યાં અમે હજી એક્ઝેક્ટ આવ્યા હતા ઘરે એટલે જો અત્યારે બધું કચરા પોતા કરે છે ને આપણે છે ને સવારમાં મશીન કરી નાખ્યું હતું તો આપણે જો કપડાં પણ સૂકવી દઈએ અને વાસણ તો એવું કાંઈ હતા નહીં આપણે બાચકી ભરીને જે મોસંબી લાવ્યા હતા ને એ મોસંબી છે ને ઓકે છે એટલી બધી સારી નથી એટલે આમ રસ છે એમાં પણ છે ને ખાટો ને એવો છે તો જો આપણે અત્યારે મોસંબીનો જ્યુસ કાઢી દીધું છે અને આનાથી કાઢતા હતા ને તોય છે ને વાર લાગી બહુ અને હવે છે ને આપણે ગ્લાસ ભરી દઈએ અને પપ્પા ને મમ્મીને નીવે ઉઠી ગયો છે બધાને આપી દઈએ જો મારો વ્લોગ જોવાય છે અને ત્રણેયને બ્લુ થઈ ગયું હોય એકને સ્કાય બ્લુ બેને બે ડાર્ક બ્લુ વ્લોગ જોવે છે મારો અમે લગ્ન કરીને આવ્યા ને પછી આરામ કર્યો અને ઊભા થયા છે ને અમે જો કપડાં બદલ્યા તમારે મેચિંગ થયું હા હવે મેચિંગ થઈ ગયું
રહી રહીને જાતે જિંદગી મેચિંગ. જાતી જિંદગી હવે જ મેચિંગ નું બધું આવે ને પેલા ક્યાં કઈ આવતું ખબર ન પડતી. પેલા એવું કઈ હતું ને, પેલે હવે કઈ ખબર ન પડે. હા ખબર ન પડતી હવે જ બધું હોય ને મેચિંગ ને હવે જ બધું કા નહીં હે નહીં હા, કે. મમ્માનો બ્લોગ જોશો હવે આ જોઈ લીધું એટલે પૂરું જો એના માટે મારે આ કુલડી પ્લાસ્ટિકની લેવી પડી નકર આ કાચની મમ્મી લઈ લ્યો તમે એ ઓલું કરી નાખશે જો જ્યુસ પીવા હાટુ ઉતાવળો થતો તો જ્યુસ પાઈ દઈ અને લગનમાં બહુ મજા આવી ગઈ આરામે કરી લીધો હવે જ ઉપડી અમદાવાદ હા હવે અહીંયા મજા આવી જાય પછી ઉપડો અમદાવાદ ખાટું છે ને તોય મેં ખાટું છે મને લાગે, હું ઓછું ખાટું ખાવ ને એટલે. હા અને સેજ એમાં તોય મેં ખાંડ નાખી છે મોસંબી જેવી થોડીક છે થોડુંક પાણી નાખવું છે પાણી નાખી દો. પાણી નાખવું પડે એવું છે. હા તો મમ્મી જો અહીંયા બધું સુધારે છે અને આજે છે ને હું એમ કહેતી હતી કે કાંઈક આપણે ભજીયા કે એવું કંઈક કરીએ પણ મમ્મી ને પપ્પાની સાવ ના પાડે છે કે કાંઈ કરવું નથી એટલે આપણે રજવાડી ખીચડીનો પ્લાન છે એટલે આપણે બધું આજો નાખવાનું છે તુવેર ને બટેકા ડુંગળી ને રીંગણ ને થોડું ઘણું બીજી બધી વસ્તુ એટલે મમ્મી બધું સુધારે છે અને આપણે નીવ ને મારા પપ્પા એ નીચે લઈને ગયા છે અને હજી આવ્યા નથી કાં 7 વાગવા આવ્યા તોય હારા ટકી ગયા નીચે હા નીચે બધે રમતો હોય છે પાછળ ને એમ છોકરાય મળી ગયા છે પાછા ઘણા નીવને જોતા હોય કીધું ખીચડી ખાઈને એટલે આમ સારું રહે કેમ કે હમણાં 2-3 દિવસ તા ભજીયા જ છે હા જ્યાં જમવા જઈને ભજીયા હોય જ મિક્સ ભજીયા હા પાછું મમ્મીની લોકોને અત્યારે પાછી રાતની બસ છે હા. એટલે કે ભજીયાનું નથી અત્યારે રાખવું નકર કુંભણિયા તો અમને કદાચ ભજીયા રોજ થતું હોય ને તોય બહુ જ ભાવે કાં ખાલી કુંભણિયાને ઘાણો કરી નાખીએ એટલે કાંઈ ન જોઈ નો જોઈએ હાલે જાય હા પણ જાવું છે એટલે બસ નીકળવાનું છે ને એટલે હા. સાદું ખાઈને તો સારું રહે હા સારું રે હજી તમને યાદ જ કરતા હતા ત્યાં તમે આવી ગયા હા હે આવું પડે ને પછી ટાઈમે કેમ. તમે કઈ કાંડ કર્યા છે પીપી પીપી કરી છે હે ની કઈ લાગતું જ નથી હે ની ક્યાં ગયો તો તું ક્યાં રમ્યો તું હે ક્યાં રમ્યો પાછળ રમતો હતો કે આગળ એ આમ ચક્કર જ મારતો હતો, ઊભો જ નથી હોતો. અરે, અરે. આમને આમથી આમ પાછું ચાલવાનું તો આવે જ નહીં દોડવાનું જ હોય દોડવાનું. પછી 4 વ્હીલ ના બધું ઓલું ઓયડા રાખે ને નીચે બમ્પ જેવો આવે ને ત્યાં પછી ઊભો રહે, હા ત્યાં બેસી જાય. ઊ કરે એ હજી બમ્પ ને એને તે ઓલું કરતા નથી આવડતું હવે જો આ મમ્મી કે આવું બધું છે ને પેલા મને દે ચાકુ અને હું સુધાર નાખું આ ભાઈ આવશે ને ત્યાં ભાઈ આવી ગયા રમણ ભમણ કરવા આ મુઠ્ઠી ભરીને જો હા ઈ ખાહે નહીં એની બધું ઈ ભાઈ એટલા દાણા એને ભલે આપો બીજા બધા ઉપર મૂકીને એને કરી બધું એને બધું લેવા જોહે પછી એટલે જ થાય નહીં ભાઈને પાછું અત્યારે શૂઝ કાઢવાના છે કે નહીં શૂઝ ક્યાં ચપ્પલ એની જો છે તને કહું છું હા એ હાથ તો જો કાળા કાળા છે. ઓહો ઓહો હાલો પેલા હાથ ધોઈ દઉં તો જો આપણે રજવાડી ખીચડીનો છે ને જો મસાલો થાય છે ને હવે બનવા જ આવી છે અને સંદીપભાઈ આવી ગયા છે અને અહીંયા વ્લોગ જોવાય છે એના મામાનો મામીનો અને આ ભાઈ જો શું કરે છે તું ભાઈને વાઘા પહેરાવે છે. હા ભાઈએ પીપી કરી લીધી જો અમે બધા છે ને જમવા માટે બેસી ગયા છીએ અને આજે તો ખીચડી જ છે સંદીપ કે ખાલી ખીચડીમાં જ પતાયું પણ પપ્પાને એને એટલું બધું કંઈ એવું ખાવું હતું ને એટલે આપણે જો રજવાડી ખીચડી કરી છે પાપડ છે આ નીવની સાદી ખીચડી છે કાકડી છે મરચાં છે ને પપ્પા તમને આજ પૂછું સંદીપને રોજ પૂછું છું કેવી લાગી ખીચડી બહુ સરસ છે. સાચે બહુ સરસ બની ખરેખર મજા આવે. હા એટલે મમ્મીને એમ કહે છે કે તું રેસીપી લઈ લેજે એમ મસ્ત બનાવી છે અને તું નીવ નીવે જો સાદી ખીચડી ખાઈ લીધી છે અને હવે ભાખરી ખાય છે હે ને એને મહેમાનને પહેલી સીટે બેસાડે છે ડાઇનિંગ ટેબલમાં કેમ પહેલી સીટે હોય એની જેમ ટામેટું જોવે છે ને ડિસ્કો કરે જો જો વાહ વાહ નીવ વાહ ઓહો જો તો ઓહો હાલી ગાડી હા બહુ આયલા હાથ નકર સમય જરા ચાલુ કરીએ ને મોબાઈલ તો બંધ થઈ જાય. આ એનું છે ને સૌથી પહેલું સોંગ છે જ્યારે જોવાનું શરૂ કર્યું ને અમે બતાવવાનું શરૂ કર્યું ને ત્યાં અમદાવાદ હા મામુ નાના બતાવતા ને સૌથી પહેલા ત્યારે આ ટમેટું આ જોતો ઈ ઓરિજિનલ ગીત. આ ઓરિજિનલ આ જ ગીત અને રોવાનું બંધ કરી દે હા એવો જોવે ને રોતો હોય તો બંધ થઈ જાય આ ચાલુ નથી કરતા આજે કર્યું છે સવારમાં નાસ્તો કરતા ને અમે હા ત્યારે નેરું ઉઠે નેરું હા. અને આ બાજુમાં હોડી નાખી ચાલુ કરી દે મોબાઈલમાં એટલે એ જોઈ રાખે. હા
પપ્પા જ ટમેટો શરૂ કરી દે અમને ખબર નહોતી ઊભો થા સૌથી પહેલા એમને શરૂ કરી દીધું તો ત્યાં હા એટલે જોઈએ રાખે હા બેઠો બેઠો ફરે છે. જો તો ગોળ ગોળ ફરે જો ઊભો થા. નખરા જો હવે તમે એને પપ્પાને ને એને અમે લોકો છે ને મૂકવા આવ્યા છે અહીંયા છે અને તો નીવ જો અહીંયા સૂઈ ગયો છે રસ્તામાં જ સૂઈ ગયો તો અને બસ સ્ટેન્ડ છે ને એકદમ ક્લીન ને મસ્ત બની ગયું છે ને આપણે તો કેટલા ટાઈમથી આવ્યા નથી તો કંઈ ખબર નથી પણ અલગ લાગે છે આ પંખો તમે જો કેવડો મોટો છે આખી ઉપરની સીલિંગ છે ને આવી જાય ને એવડો અને છેક સુધી છે હો પાછા જો અને અમે બધાય છે ને અત્યારે પંખાની જ ચર્ચા કરીશ કા હા બહુ મોટો પંખો છે બહુ બધાને પવન આવે એટલે એ નીવ સૂઈ ગયો છે જો હાલો હવે આમ પેટથી જાઓ અમદાવાદ લેતી જાઓ. હા લઈ જ જાઓ સવાર ઉઠે ત્યાં અમદાવાદ કે હા એ ખબર પડે લે આ હું ક્યાં આવ્યો મામાને ઘરે આવી ગયો હા નીવ તો જો ગાડીમાં ને ગાડીમાં સૂઈ ગયો હા ગાડીમાં સૂઈ જ જાય મોસ્ટ ઓફ અને અમે 11 થયા ને એટલે એને તું આવી જ. હા 11 વાગ્યાની બસ હતી અને અત્યારે વાગી ગયા છે 11:15 અને નીવ જો સુવે ને ઉઠે અને ક્યારનો મમ્મીને ખોળામાં છે અને પપ્પા કહે છે ને આપણે તો બસમાં બેઠા પહેલા જ અહીંયા જ બેઠા બેઠા થાકી જાવ હા ત્યાં પહેલા જ થાકી જાવ હા હા નીવે ઊંઘ કરી લીધી છે અને બધાય સામું છે ને ટગર વગર જોવે છે કારણ કે એ બધી પબ્લિક હોય ને એટલે એને અજીબ લાગે ઉઠી ગયો નીવ હે નીવની ચોટી તમે જો મોટી થતી જાય છે એકદમ ફૂલ જેવી જો ફુવારા જેવી થઈ ગઈ છે અને નીવને હવે જો ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે એટલે આપણે શર્ટ પહેરાવાનું શરૂ કરી દીધું છે ને આ કોણ લઈ આવ્યા હતા નીવ નાના લઈ આવ્યા હતા જો નાના શર્ટ લઈ આવ્યા હતા નાના ક્યાં ગયા હે નાના જતા રહ્યા ને કાલ મૂકવા ગયો હતો ને તું હે નાના ને નાનીને મૂકવા ગયો હતો તું હા શું ચોટી લીધી છે એટલે હો કાલે રાત્રે મારા પપ્પાને મૂકીને આવ્યા ને તો 12:30 જેવું થઈ ગયું હતું પછી નીવનું દૂધ કર્યું નીવે દૂધ પીધું થોડીક વાર રમ્યો અને પછી સૂઈ ગયો હતો પછી સવારે મોડો ઉઠ્યો હતો અને પપ્પાને લોકો ફાઇનલી ટાઈમ ટુ ટાઈમ તોય પહોંચી ગયા અને નોનસ્ટોપ કહેતા હતા નોનસ્ટોપ બસ હતી ક્યાંય ઊભી રહીને અને 5 વાગે તો પહોંચાડી દીધા હતા એટલે એ ટાઈમ ટુ ટાઈમ પહોંચી ગયા એટલે એ સારું કહેવાય અને ફાઇનલી અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું ને આઈ હોપ કે મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈસ